મહત્વની ખબર હાલ સામે આવી છે। જણાવી દઉં કે દુબઈથી ચલાવતા હાઈ પ્રોફાઇલ નેટવર્કનો પર્દાફાશ થયો છે, જ્યાં બિલકુલ શેર બજારના નામે ઠગાઈ કરતો આરોપી ઝડપાઈ ચૂક્યો છે। સાયબર ક્રાઇમે આંતરરાષ્ટ્રીય ગેંગના મેમ્બરને ઝડપી પાડ્યો। અજય ઉર્ફે ગોપાલ રસિક ભિંડી દુબઈથી ચલાવતો હતો નેટવર્ક। બેંક ખાતા અને આંગડિયા મારફતે નાણાં લઈ રહ્યા હતા। આ સાથે જ આરોપીએ 14.38 કરોડથી વધુની રકમના ટ્રાન્ઝેક્શન કર્યા હતા અને અગાઉ 3 આરોપીઓને આ મામલે ઝડપી લેવામાં આવ્યા હોય તેવી માહિતી પણ સપાટી પર આવી છે। સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા પોલીસ કમિશનર સરની સૂચનાથી સિટીમાં થતા સાયબર ક્રાઇમના બનાવો રોકવા માટે એક ગુપ્ત બાતમીના આધારે ગત જૂન માસમાં ઉત્તરાયણમાં આઈટી પાર્ક ખાતે એક રેડ કરવામાં આવી હતી, જેની એ રેડ બાદ રાજકોટ ખાતે બીજી રેડ કરવામાં આવી, જેની અંદર આઈવી ટ્રેડ અને સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ નામની કંપનીઓ લોકો પાસેથી પૈસા લઈને અને ખોટી કંપનીઓ ઊભી કરીને ફોરેક્સ ટ્રેડિંગ અને શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગના નામે છેતરપિંડી કરતી હતી એમ જણાઈ આવેલ, જે આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગત 4 જુલાઈએ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને એની અંદર 3 આરોપીઓ ડેનિશ ધાનક ઉર્ફે હેમલ સોની, જયસુખભાઈ પટોડિયા અને યશ કાળુભાઈ પટોડિયા એમ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। આ ગુનાની તપાસ દરમિયાન ગતરોજ એક બીજા આરોપી અજય ઉર્ફે ગોપાલ ભિંડી રહેવાસી જામનગરની પણ ધરપકડ કરવામાં આવી છે। આ જે આરોપી છે એ અગાઉ પકડાયેલ આરોપી ડેનિશ ધાનકનો સાળો થાય છે અને બેન્કિંગ ક્ષેત્ર સાથે જામનગરમાં ત્યાં કામ કરે છે। લોન એજન્ટ તરીકે, લોન ઓફિસર તરીકે કામ કરે છે। અગાઉ પકડાયેલ આરોપી ડેનિશ ધાનક પણ અગાઉ આઈસીઆઈસીઆઈ બેંકમાં ફરજ બજાવી ચૂક્યો છે। આ જે આરોપીઓ છે તેઓ આ કંપનીની અંદર રાજકોટ ખાતેની જે ઓફિસ હતી એને હેન્ડલ કરતા હતા અને આંગડિયાના જે વ્યવહારો દીપેન ધાનક, નવીન ચંદ્રવત ધાનક જે અત્યારે જે દુબઈ ખાતેથી બધું હેન્ડલ કરતા હતા, એમના કહેવા મુજબ અહીંયાથી આંગડિયાના વ્યવહારો જે થાય એ આ બંને જણા એકબીજાના મેળાપીપણામાં કરતા હતા। અગાઉ આ ગુનાની અંદર લગભગ 100 કરોડથી વધુ આંગડિયાના વ્યવહારો પકડાઈ ચૂક્યા છે। શરૂઆતની તપાસમાં બેન્કિંગ ટ્રાન્ઝેક્શન જે ડમી કંપનીઓની અંદર મળી આવેલ લગભગ 235 કરોડ જેટલા હતા। એ તપાસ દરમિયાન વધુ 40 અકાઉન્ટ્સ મળી આવ્યા છે, જેની અંદર લગભગ 1000 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન અત્યારે પોલીસને અમને મળેલા છે। સુરત ખાતેથી મહત્વની ખબર, દુબઈથી ચલાવતા હાઈ પ્રોફાઇલ નેટવર્કનો થયો છે પર્દાફાશ। શેર બજારના નામે ઠગાઈ કરતો આરોપી ઝડપાઈ ગયો છે। સાયબર ક્રાઇમે આંતરરાષ્ટ્રીય ગેંગના મેમ્બરની કરી છે ધરપકડ। અજય ઉર્ફે ગોપાલ રસિક ભિંડી દુબઈથી ચલાવતો હતો નેટવર્ક, તો બેંક ખાતા અને આંગડિયા મારફતે નાણાં ઉઘરાવતા હોવાનું હાલ જાણવા મળ્યું છે। તો આ મામલે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા જીતેન્દ્ર પાટીલ જોડાઈ ચૂક્યા છે। જીતેન્દ્રજી, દુબઈથી ચલાવતા હાઈ પ્રોફાઇલ નેટવર્કનો સુરત ખાતે પર્દાફાશ થયો છે, શું છે સમગ્ર માહિતી? જી બિલકુલ, સુરત શહેરમાં જે બહારથી ચાલી રહેલા એક આંતરરાષ્ટ્રીય ઠગાઈનો નેટવર્ક પર્દાફાશ થયો છે, જે સાયબર પોલીસે એક એવા આરોપીને ઝડપી પાડ્યું છે જે દુબઈથી નેટવર્ક ચલાવતો હતો। જી, આરોપીનું નામ છે અજય ઉર્ફે ગોપાલ ભિંડી, રસિક ભિંડી, જેને શેર માર્કેટમાં વાયદા કરીને દેશભરમાં લોકોને કરોડો રૂપિયાનું કોન્ડોમિશિયલ ચેટ કરાવ્યું હતું। જે અજય દુબઈમાં બેઠા બેઠા ભારત બેંક એકાઉન્ટમાં આંગડિયા મારફતે એકત્ર રૂપિયા કરતો હતો। અત્યાર સુધીમાં આશરે 14.38 કરોડ જેવું વધુના ટ્રાન્ઝેક્શન થઈ ચુક્યા હોવાનું પોલીસે કેવું છે। જી જી બિલકુલ, તે જીતેન્દ્રજી, હાલમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। કઈ કઈ કલમો હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને કેવા પ્રકારના કાયદાકીય પગલાં લેવામાં આવ્યા છે? જી બિલકુલ, સાયબર ક્રાઇમ વિભાગે અગાઉ પણ આ કેસમાં 3 અન્ય આરોપીઓને પણ ઝડપી પાડ્યા હતા। હવે આખા નેટવર્કનો મુખ્ય માસ્ટરમાઇન્ડ અજય પણ કાયદાની પકડમાં આવ્યા છે। પોલીસે હવે વધુ લોકો સાથેની જોડાવેલો અને પૈસાની હેરાફેરી અંગે ઉઘરાણી પૂછપરછ ચલાવી રહી છે। સુરત પોલીસે આ એક મહત્વપૂર્ણ ઓપરેશન ગણાય છે। આંતરરાષ્ટ્રીય ઠગાઈનો જાળને તોડવામાં સફળ સાબિત થઈ રહી છે। જી બિલકુલ, જીતેન્દ્રજી, આપના જણાવ્યા પ્રમાણે અગાઉ પણ આ મામલે 3 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને હાલ આ મુખ્ય સૂત્રધાર પણ સાયબર ક્રાઇમે તેને પકડી પાડ્યો છે। હાલ કેટલા આરોપીઓ હજુ આ મામલે સંડોવાયેલા હોય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે?
હાલ અત્યારે તો ત્રણ આરોપીઓ અત્યારે પોલીસના શિકંજામાંથી દૂર દેખાઈ રહ્યા છે. હાલ જે અજય ઉર્ફે ગોપાલ રસિક ભિંડીની ધરપકડ કરાવી છે, પરંતુ હાલ પોલીસની પાસે મોટો વિષય એ છે કે બીજા આરોપીને કેટલા જલ્દી એના પગલે કાર્યવાહી હાથ ધરવામાં આવે તે જોવાનું રહ્યું. જી જીતેન્દ્રજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. સુરત ખાતે દુબઈથી ચલાવતા હાઈ પ્રોફાઇલ નેટવર્કનો થયો છે પર્દાફાશ. શેર બજારના નામે ઠગાઈ કરતો આરોપી ઝડપાયો છે. સાયબર ક્રાઇમે આંતરરાષ્ટ્રીય ગેંગના મેમ્બરની અટકાયત કરી છે. તો અજય ઉર્ફે ગોપાલ રસિક ભિંડી દુબઈથી નેટવર્ક ચલાવતો હતો, જ્યાં બિલકુલ બેંક ખાતા અને આંગડિયા મારફતે નાણાં લેતા હતા. તો આરોપીએ 14.38 કરોડથી વધુ કહી શકાય કે કરોડોની રકમના ટ્રાન્ઝેક્શન કર્યા હતા અને અગાઉ આ મામલે 3 આરોપીઓની ધરપકડ થઈ હોવાનું જાણવા મળ્યું છે.